1 મિનિટની વાત. એક દીકરો માતાને વારંવાર પ્રશ્ન પૂછતો હતો કે માં, તું મને કેમ આખો દિવસ એમ જ કહ્યા કરે છે કે આપણે બધાને ભેગું થઈને રહેવું જોઈએ, હળી મળીને રહેવું જોઈએ, બધાની સાથે સંપીને રહેવું જોઈએ, એમ કેમ વારંવાર મને કહે છે? એટલે માતા દીકરાને કહે છે કે બેટા, પેલી સાવરણી પડી છે એ લઈ આવતો. તો દીકરો લઈ આવે છે. ત્યારે માતા કહે છે કે બેટા, મને જણાવતો કે આ સાવરણી શું કામ કરે? એટલે દીકરો કહે છે કે આ કચરો વાળવાનું કામ કરે છે, કચરો સાફ કરવાનું કામ કરે છે. માતા પ્રશ્ન પૂછે છે કે દીકરા, આ સાવરણીને હું છૂટી કરી આપું તો દીકરો કહે છે કે ખુદ જ કચરો બની જાય. બસ મારે તને આ જ સમજાવવું છે કે આપણે પરિવારમાં, આપણે સમાજમાં, આપણે બધા ભેગા થઈને રહીશું ને તો જ આપણે સંપ રાખી શકશું, અને તો જ આપણે ઈર્ષા, દ્વેષ, રાગ આ બધા કચરાને સાફ કરી શકીશું. નહીંતર આપણે ખુદ જ કચરો બની જઈશું. આવી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.